નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 5 વ્યવસાય કારો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 5 વ્યવસાયકારો. તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે. તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો અને તેમના કામની વિશેષતા જાણો, તેની નોંધ કરો. વ્યવસાયકારનું નામ રમેશભાઈ. વ્યવસાય કુંભાર. વ્યવસાયનું સ્થળ કુંભારવાડો. મુલાકાતની તારીખ 10/7/2024. તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો. કુંભારનું કામ ઘણા તબક્કાઓમાં થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. માટીની પસંદગી. તો કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે. કુંભાર કામ માટે સામાન્ય રીતે કાળી, લાલ, ગુલાબી, કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે. નંબર 2, માટીની તૈયારી. તો માટીને સાફ કરીને તેમાંથી કાંકરા, પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે. પછી માટીને પાણીમાં પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે. નંબર 3, સાંકડે વાસણ બનાવવું. તો કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે. આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે. નંબર 4, સુકાવવું. વાસણોને ચાકડા પરથી ઉતારીને તડકામાં સૂકવવામાં આવે છે. નંબર 5, સજાવટ. સૂકા વાસણો પર રંગ, ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે. નંબર 6, બેકિંગ. સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે સખત અને ટકાઉ બને. તેમની સેવાઓનો લાભ સામાન્ય રીતે કોણ લે છે? તો જોઈએ, જે લોકોને ઘરે ઘડો, કુંજો, તાવડી, કોડિયા, કુંડા જેવા માટીના સાધનોની જરૂર પડતી હોય તે તમામ લોકો કુંભારની સેવાનો લાભ લે છે. ઘણી હોટલો, મોલ, સિનેમા હોલ, નાટ્યગૃહો વગેરેને શણગારવા માટે તેઓ કુંભારે બનાવેલા માટીના અવનવા વાસણોનો ઉપયોગ કરે છે. તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અને ઓજારોના નામ સહિત ચિત્રો દોરો. જોઈએ તો અહીં આપેલો છે ચાકડો, ત્યાર પછી સેલ રોલર, ત્યાર પછી છે શેપિંગ ટૂલ્સ અને ભઠ્ઠી. તમે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાયકારની સેવાઓનો લાભ ક્યારે અને ક્યાં માટે લીધો છે? તો મેં માટીના કુંડામાં છોડ રોપવા માટે કુંભાર પાસેથી કુંડાઓ લઈ કુંભારની સેવાનો લાભ લીધો હતો. મમ્મી માટલા, તાવડી, કુલડી, ગરબો વગેરે જેવા માટીના વાસણો માટે કુંભારની સેવાનો ભાગ લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ સોલ્યુશન તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.